સોમવતી અમાસ પાંજરાપોળ ખાતે ગૌદાન શ્રેષ્ઠ દાન કરતા વૈષ્ણવો। સંસ્કારી નગરી વડોદરામાં હાલમાં આમ આદમીને વરસાદને કારણે હેરાન પરેશાન થવું પડ્યું છે, પરંતુ અબોલ પશુઓ જે બોલી નથી શકતા તેઓની પણ દયનીય પરિસ્થિતિ નિર્માણ પામેલ છે। ત્યારે આજવા રોડ ખાતે આવેલા પાંજરાપોળ ખાતે ગૌશાળામાં छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल आम प्रभु कृष्णनी प्रिय कामधेनु गौमाता ने हरिसेवा ट्रस्टना कमलेशभाई शाह, समस्त वैष्णव वणिक परिवार, पूर्व झोनना मंत्री राजेन्द्र जे शाह, जगुगामवाड़ा संखेड़ा महिला समाजना अग्रणीओ संगीताबेन देसाई, प्रीतिबेन शाह, सोनलबेन शाह वगैरे પાંજરાપોળ ખાતે આવેલ 700થી વધુ ગાયોનો હાથોહાથ 4000 ગરમ રોટલી, ગોળ, ધુગરી, કેળા, સૂકું ઘાસ, લીલું ઘાસ ખવડાવીને વૈષ્ણવો ગોપાલક બનીને ગાયોને પવિત્ર શ્રાવણ માસની સોમવતી અમાસ નિમિત્તે પુણ્યનું કામ કરીને ધન્યતા અનુભવી હતી। કૃષ્ણ ભગવાનની કામધેનુ ગાયોને રોટલી, ડુંગળી, ગોળ, કેળા, ઘાસ બધું ખવડાવીને જે આનંદ મળે છે। સોમવતી અમાસ છે, 1000 ગાયો છે। આપણા વડોદરા શહેરના હરિસેવા ટ્રસ્ટ તરફથી એક નવો અને એક સફળ પ્રયાસ કે જે 1000 ગાયો આજવા રોડ પર આવેલી ગૌશાળામાં આજરોજ વૈષ્ણવોએ ગાયોને કેળા અને ગાયોને રોટલી ખવડાવીને એક અભૂતપૂર્વ એક અનેરો આનંદ અને અલૌકિક પુણ્ય પ્રાપ્ત કર્યું છે, જે આપણા સૌ વડોદરાવાસીઓને દરેક વૈષ્ણવોને આ લાભ લેવા વિનંતી। અને આ એક વડોદરાનું ગૌરવ છે, એને પૂરું કરવા દર વર્ષે પૂરું કરવાની સૌને પ્રેરણા હરિસેવા ટ્રસ્ટ તરફથી આપણને સૌ વૈષ્ણવોને મળેલ છે। શું નામ આપનું? રાજેશ શાહ।